નમસ્તે, હું અતુલ દવે. બીઝેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ રાજકીય ષડયંત્રના ભાગરૂપે 6,000 કરોડના કૌભાંડની જે ધડ માથા વગરની સ્ટોરીઓ ચાલી, જે લોકોએ ધમપછાડા કર્યા, એ લોકોના હાથ છેવટે હેઠા પડ્યા. કેમ કે તપાસ એજન્સીએ જ નામદાર કોર્ટમાં કીધું છે કે ભાઈ 172 કરોડ રૂપિયા જ આપવાના બાકી છે, અને એ પણ બીઝેડના એડવોકેટે કીધું છે કે ભાઈ અમે આપી દેવા તૈયાર છીએ. એટલે આમાં કૌભાંડ જેવું કશું છે જ નહીં. આજે મારે આના પેરેલલ એક વિષયની વાત મૂકવી છે. આમ તો ગુજરાતમાં અનેક કૌભાંડો છે જેની ક્યારેય આવી સ્ટોરીઓ નથી ચાલતી, જેની કોઈ યોગ્ય તપાસ નથી થતી, અને જેમાં જે લોકોએ આ કૌભાંડ કર્યા છે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી પણ થતી નથી. એવા અનેક કૌભાંડોના રાજ હું જાણું છું. એક પછી એક આપની સમક્ષ પુરાવા સાથે મૂકીશ. જેમ બીઝેડ બાબતે પણ મેં સત્ય પ્રજા સમક્ષ મૂકવાની કોશિશ કરી અને એના પરિણામ સ્વરૂપ આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. એમ તમામ કૌભાંડો બાબતે હું પુરાવા સાથે આપની સમક્ષ રજૂઆત કરીશ. આજે મારે વાત કરવી છે અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1992 નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને 1.25 લાખ ચોરસ મીટર જમીન ગૌ સેવા અને મંદિરના નિભાવ માટે ભાડે આપી હતી. આ જમીન પહેલા તો ગામની બહાર હતી, એટલે એમાં કંઈ લાંબુ થઈ શકે એમ નહોતું. પરંતુ જેમ જેમ અમદાવાદ શહેરનો વિકાસ થયો અને વિસ્તાર વધ્યો, એમ એમાં જમીન શહેરની મધ્યમાં આવી ગઈ અને એના ભાવ કરોડોમાં આવી ગયા. એટલે આ વહીવટકર્તાઓનો ડોળો હતો ને એ જમીન ઉપર આવી ગયો. 2018માં આ જમીનના ભાગ પાડી અને એક હિસ્સો, એવા 7 હિસ્સા પાડ્યા. 7 નો વહીવટ થઈ ગયો છે અંદર ખાને, પણ કરાર તો 2-3 ના જ થયા. સૌથી નવાઈની વાત એ છે કે આ જમીન ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી છે, છતાં ન તો એની કોઈ હરાજી કરી છે, ન તો કોઈ અસાન ધારાની પરમિશન લીધી છે, કે ના કોઈ નીતિ નિયમોને અનુસર્યા છે. 2018માં આ જમીન એક મુસ્લિમને આપી દીધી છે. આ સૌથી ગંભીર બાબત છે કે મંદિરની જમીન, ગૌ સંવર્ધન માટેની જમીન આ વહીવટકર્તાઓએ મુસ્લિમને પધરાવી દીધી, અને એ પણ મફતના ભાવે. આવા 7 ભાગ જે છે, 7 ભાગનો જે આખું જે એની માર્કેટ વેલ્યુ 800 કરોડ રૂપિયા છે, એમાંનો એક હિસ્સો જેની પણ વેલ્યુ 85-90 કરોડ રૂપિયા છે, એ હિસ્સો ફક્ત 8 કરોડ રૂપિયામાં આ જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓએ એક મુસ્લિમને આપી દીધો છે. વિચારો તમે મિત્રો શું ચાલી રહ્યું છે ગુજરાતમાં. અને જે લોકો બીઝેડ બાબતે ધમપછાડા કરે છે, સ્ટોરીઓ ચલાવે છે, વિધાનસભામાં સવાલો કરે છે, એ લોકોને હું પૂછવા માંગુ છું કે બીઝેડમાં તો કોઈ ફરિયાદી નથી, સરકાર ફરિયાદી છે. રોકાણકારો ક્યાંય આવ્યા નથી બહાર, અને તમે આટલા બધા ધમપછાડા કરો છો. તો આ તો કોર્પોરેશનની જમીન, એટલે કે સરકારની જમીન છે. સરકારી જમીન જેના ભાડવા જ છે જગન્નાથ મંદિર વાળા, એમને જગ્યા આપી દીધી છે, અને એ બી કરોડોનું કૌભાંડ છે. ત્યારે તમારા બધાના મોઢામાં દહીં કેમ ભર્યું છે ભાઈ? કેમ ચૂપ છો? કેમ ત્યાં બોલાતું નથી? કેમ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પાછળ પડી ગયા છો? બોલો ને. તમારામાં જો સત્ય બહાર લાવવાની તાકાત હોય અને તમે એટલા બધા
જનતાને જાગૃત કરવા માંગતા હોય અને પ્રજાનું ભલું કરવા માંગતા હોય તો જગન્નાથ મંદિરના જમીન બાબતે બોલો. હું પુરાવા આપવા તૈયાર છું. એક પુરાવો મારી પાસે છે. મેં ક્યારેય જીવનમાં પુરાવા વગર વાત નથી કરી. જેને પણ પુરાવા જોતા હોય, પછી સરકાર હોય, વિરોધ પક્ષ હોય કે મીડિયા હોય, એ તમામને હું એક પુરાવા આપવા તૈયાર છું કે આ જમીનનું કઈ રીતે કૌભાંડ થયું છે અને જગન્નાથ મંદિરને કેટલા કરોડનું આમાં નુકસાન ગયું છે. અને તમે મંદિરની જમીન પાછલા બારણે મુસ્લિમને આપી દો છો. કયા મોઢે તમે હિન્દુત્વની વાતો કરો છો ભાઈ? જેને પણ આ પુરાવાની જરૂર હોય ને એ મારો સંપર્ક કરી શકે છે. હું એમને પુરાવા આપવા તૈયાર છું. ચલાવો સ્ટોરીઓ. નહીં ચલાવી શકો તમે. અને કેમ ભાઈ, કેમ તપાસ થતી નથી? ભાગ મળ્યો છે બધાને. એટલે આજે મારે જનતા સમક્ષ આ વાત એટલા માટે મૂકવી પડી કે એક બાજુ જ્યાં કોઈ કૌભાંડ જ નથી થયું, જ્યાં કોઈ ઇન્વેસ્ટરો કોઈ બહાર નથી આવે કે ભાઈ અમારા પૈસા હલવાઈ ગયા છે, એ જગ્યાએ તમે સરકાર ફરિયાદી બની અને 6000 કરોડના કૌભાંડની સ્ટોરીઓ ચલાવો છો. અને બીજી બાજુ અહીંયા સગા છે પ્રજાની જમીન, ટ્રસ્ટની જમીન, 800 કરોડની જમીન, એમાં ભાગલા પાડીને મફતના ભાવે 10%ના ભાવે પૈસા જમીનો આપી દો છો. ક્યાં ગયું તમારું જમીર? ક્યાં ગયું તમારું હિન્દુત્વ? કેમ ચૂપ છો? કેમ એમાં ભાગ મળ્યા છે નેતાઓને? કેમ તપાસ થતી નથી જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ બાબતે? કેમ આ બાબતે ફરિયાદ દાખલ નથી થતી? મંદિરની જમીન, ગૌશાળાની જમીન જે ભાડે લીધેલી છે એ જમીનો તમે વેચી મારો છો. હું બીજેડ બાબતે જે લોકો સ્ટોરીઓ ચલાવતા હતા ને એ લોકોને આ મીડિયાના મારા વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ચલાવો, તમારામાં તાકાત હોય તો સ્ટોરીઓ, તો અમને ખબર પડે કે તમે સત્યની સાથે છો. પુરાવા જોતા હો તો હું આપું. જેને પણ પુરાવા જોતા હોય હું આપું. ભૂતકાળમાં પણ આપ્યા છે ને અત્યારે ફરીથી આપવા તૈયાર છું. એટલે સત્યની સાથે રહો. બીજેડમાં તો ક્યાંય કૌભાંડ નથી. ત્યાં તો ઇન્વેસ્ટરો બી રાજી છે, એમને કોઈ તકલીફ નથી ભાઈ. એમને પૈસાનું વળતર ટાઈમસર મળ્યું છે. અને અહીં તો કયા કયા આખલાઓ ચરી ગયા ને એની તપાસ કરો. આ એક નથી, ગુજરાતના આવા અનેક કૌભાંડો એક પછી એક હું બહાર લાવીશ. હું કોઈ આ બદલાની ભાવનાથી વાત નથી કરી રહ્યો, પણ જ્યારે એક નિર્દોષ ક્ષત્રિય યુવાનને ખોટી રીતે સંડોવી દેવામાં આવે, એના ઉપર 6000 કરોડના કૌભાંડના આરોપો લગાવી દેવામાં આવે, એના વિશે એલફેલ વાતો કરવામાં આવે, એક મહિલાને ખોટી રીતે બદનામ કરવામાં આવે, ત્યારે ગુજરાતના યુવાનને નાગરિક તરીકે હું ચૂપ નહીં બેસું. હવે એક કૌભાંડો તમારા સામે પુરાવા સાથે મૂકીશ. જો તમારામાં તાકાત હોય ને તો તમે કૌભાંડની સ્ટોરીઓ ચલાવજો, તો અમે માનીશું કે તમે પ્રજાના પ્રહરી છો અને તમને પ્રજાના દુઃખ દર્દની ચિંતા છે ને. કોઈ કૌભાંડ થયું હોય તો એમાં એટલું બધું આમ દોડીને લોકોના પૈસા પાછા અપાવી દઈએ, આમ ને તેમને. લો આ પ્રજાના પૈસા, પ્રજાના કરોડો રૂપિયાની જમીન લઈ લો પાછી. છે તમારામાં તેવડ? જગન્નાથ મંદિરની ભૂમિ જો પાછી લેવાની તમારામાં તેવડ ન હોય ને તો તમારે આવી બધી વાતો ન કરવી જોઈએ. અને જે લોકો બીજેડ બાબતે સ્ટોરીઓ ચલાવતા હતા ને એ લોકોમાં જો દમ હોય તો જગન્નાથ મંદિરના 800 કરોડના જમીન કૌભાંડ બાબતે સ્ટોરીઓ ચલાવે, પુરાવા હું આપીશ. બાકી આગામી સમયમાં દરેક બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે. ફરીથી વિનંતી કરું છું સરકારને અને જે લોકો બીજેડ બાબતે સ્ટોરીઓ ચલાવતા હતા એમને કે એકવાર જગન્નાથ મંદિરની સ્ટોરીઓ ચલાવીને બતાવો, તો અમે માનીશું કે તમે ખરેખર સત્ય સાથે છો અને પ્રજા માટે તમે ખડે પગે ઊભા છો. બાકી તો અમે એવું જ માનીશું કે ક્યાંકથી કંઈક
માલ મળી ગયો છે ને એટલે તમે બીજેડને બદનામ કરી રહ્યા છો, અને જ્યાં ખરેખર કૌભાંડ છે, જ્યાં પુરાવા છે, ત્યાં બોલવાની તમારામાં તાકાત નથી. એટલે પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરો. જો સત્ય માટે લડતા હોય ને તો જગન્નાથ મંદિરની સ્ટોરીઓ પણ ચલાવો. આભાર મિત્રો. જો આપે હજી સુધી મારી આ અતુલ દવે ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો, અને આપના વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રોને ચોક્કસ મોકલજો. નમસ્તે.